અરે સર, મેં તો એવું સાંભળેલું છે કે વચમાં કોકે ફેસબુક ઉપર એવું અપલોડ કરી દીધેલું કે ફિરોઝ સર તો એક્સપાયર થઈ ગયા છે. અને સોશિયલ મીડિયામાં 2 દિવસથી એક ખોટી અફવા ફેલાઈ છે, જેમાં ગુજરાતી ફિલ્મના અભિનેતા ફિરોઝ ઈરાનીને કેટલાક લોકોએ મૃત જાહેર કરી તેમને શ્રદ્ધાંજલિ પણ આપી. હા, એ વખતે હું ત્યાં હતો GTPL ની ઓફિસમાં, અને દેવાંગભાઈ સાથે આમ બેઠો તો અને ચાય પીતો તો. અમે લોકો વાતો કરતા હતા અને એકાએક દેવાંગભાઈ આમ ફોન જોયો ને મારી તરફ જોયું ને જોરમાં હસ્યા. શું થયું? મને કે આજો શું છે, આ ફેસબુક પર જુઓ, તમારા ઓમ શાંતિ ચાલે છે. અને પછી મેં કહ્યું કે બહુ સારું, તો હવે કે કાંઈ નહીં, આપણે તરત ઇન્ટરવ્યુ કરીએ. ખાસ મારે કહેવાનું કે ભાઈ હું જીવતો છું, હા, મારું ભૂત નથી બોલી રહ્યું. અને તે વખતે મને બરાબર યાદ છે, 2 કે 2:30 વાગ્યાનો ટાઈમ હતો બપોરનો, અને એ વખતે ઇન્ટરવ્યુમાં હું આવ્યો અને પબ્લિકની સામે બોલ્યો, સમજ્યા ને? તો એટલી લાઇક્સ આવી કે વાત